નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના રૂપાલથી નાવેસણા અને નાવેસણાથી લીંબોઈના રોડની સાઈડો પર બાવળ, માટી અને ખાડા પડી ગયા છે, જેને લઈ વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે વર્ષે દાડે રોડ ખાતું રોડની સાઈડોની સફાઈ કરાવવા લાખો રૂપિયાના બિલ ઉધારે છે. તેમ છતાં રોડની હાલત ભંગાર હોય છે અને રોડ સાંકડા થઈ જાય છે. ત્યારે તાત્કાલિક આ રોડની સાઈડો પહોળી કરવા વાહન ચાલકોએ માંગ કરી છે. વડગામ તાલુકાના રૂપાલથી નાવેસણા અને નાવેસણાથી લીંબોઈના રોડની સાઈડો પર બાવળ ઉગ્યા છે, તો કેટલીક જગ્યાએ રોડ પર માટી આવી ગઈ છે અને કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે. તો રોડની સાઈડોમાં ઉગેલા બાવળ અને થોર છેક રોડ પર આવી ગયા છે, જેને લઈ કેટલીક વાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. પણ સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે લોકોનું કહેવું છે કે જાનહાનિ થયા પછી રોડ ખાતાના અધિકારીઓ જાગશે કે શું? ત્યારે તાત્કાલિક આ રોડ પરના ખાડા પૂરવામાં આવે, તો રોડ પર ઉગેલા બાવળ અને વાડ પહોળી કરવામાં આવે તો લોકો અને વાહન ચાલકોએ માંગ કરી હતી. ત્યારે નાવેસણાથી લીંબોઈ જતા રસ્તામાં કેટલાક ખેતર માલિકોએ સરકારી રોડ ખાતાના અધિકારીઓની મહેરબાનીથી રોડના નિયમો નેવે મૂકી રોડને અડીને માટીના પાળા બનાવી તારની ફેન્સિંગ વાડ કરી દીધી છે, જેના લીધે સામસામે વાહનો આવી જાય તો મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને સાઈડ લેવામાં પણ વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. ત્યારે આ અંગે નાવેસણા ગામના સરપંચ જગદીશભાઈએ જણાવ્યું હતું કે જલ્દીથી રોડ ખાતા દ્વારા રૂપાથી નાવેસણા અને નાવેસણાથી લીંબોઈ સુધીના રોડની બંને સાઈડોની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે અને રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે અને નાવેસણા બસ સ્ટેન્ડ ઉપર જે રોડની હાલત બિસ્માર છે તે પણ રિપેર કરવામાં આવે તેવું જણાવ્યું હતું.